નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પ્રકરણ 1 ની અંદર સાંસ્કૃતિક વારસાના બીજો ભાગ પ્રાકૃતિક વારસા વિશે આપણે જોઈ ગયા હતા. અહીંયા ભારતનો સાંસ્કૃતિક વારસો એની આપણે માહિતી મેળવી છે. તો ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ અને હસ્ત અને લલિત કલા એના વિશે આ પ્રકરણની અંદર આપણે જોશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ 2 નો ગુણભાર છે 3 માર્ક્સ. 3 માર્ક્સમાં આ પ્રકરણમાંથી પૂછાઈ શકે. એ 3 માર્કમાં 1 માર્ક છે એ એની સંકલ્પના હોય, વિકલ્પ હોય, જોડકામાં અથવા તો ખાલી જગ્યામાં અથવા ખરા ખોટા એ રીતે પણ પૂછાઈ શકે અને 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાઈ શકે. તો આજે આપણે પ્રશ્ન નહીં પણ મુદ્દા પ્રમાણે, પછી એમાંથી તમારે અલગ પ્રશ્ન તમને કહેવામાં આવશે કે આ પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે, તો એ મુદ્દા વાઇઝ આપણે ચર્ચાઓ કરીએ અને એ રીતે પ્રકરણ 2 ને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સાંસ્કૃતિક વારસો એના વિશે આપણે જોઈએ છીએ. તો ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર ઘણી બધી સમૃદ્ધિ રહેલી છે અને એ સમૃદ્ધિમાં એક સમૃદ્ધિ આ સાંસ્કૃતિક વારસાની છે. અને તમને ખ્યાલ હશે કે એ જ સાંસ્કૃતિક વારસાની ધરોહર આપણી પાસે છે, જેને કારણે દેશ વિદેશ ઘણા બધા પ્રવાસીઓ આ આપણી સાંસ્કૃતિક વારસાને એને જોવા માટે અહીંયા આવે છે. તો હવે સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય આપણે જોઈએ. તો જેમાં ભૌતિક અને જૈવિક આવા 2 પ્રકારના વારસાનો સમાવેશ થાય છે. હવે અહીંયા 1 માર્ક્સમાં તમને સંકલ્પમાં પૂછાય કે ભૌતિક વારસો કોને કહેવાય નીચેનામાંથી વિકલ્પમાં અથવા સંકલ્પનામાં. તો ઘર, જમીન, જાગીર કે સ્થાવર અથવા તો જંગમ મિલકત જે વારસામાં મળે. વારસો એટલે શું એ તો આપણે જોઈ ગયા કે આપણા પૂર્વજો તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ, એને આપણે વારસો કહીએ છીએ. તો આપણે ઘર હોય, જમીન હોય, જાગીર હોય, સ્થાવર અથવા તો જંગમ મિલકત. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થશે કે સ્થાવર મિલકત કોને કહેવાય અને જંગમ મિલકત કોને કહેવાય, બરોબર? તો સ્થાવર મિલકત એટલે કે જે સ્થાયી હોય. જમીન છે એને આપણે ખસેડી શકતા નથી, એકના બીજાને આપી શકીએ પણ જમીન ત્યાં જ રહેશે, બરોબર? એ જ રીતે મકાન છે એને આપણે ખસેડી શકતા નથી, તો આવી જે સ્થાયી મિલકત છે એને સ્થાવર મિલકત કહેવાય. જંગમ મિલકતની અંદર તમારે જળ જવેરાત આ બધી જે મિલકતો છે એ જંગમ મિલકતમાં આવે છે. નાણું છે એક બેંકમાંથી બીજે બેંકમાં આપણે ખસેડી શકીએ છીએ, વેપારીને આપણે આપી શકીએ છીએ, કોઈની પાસેથી ઉધાર લઈ શકીએ છીએ. હીરા, માણેક, મોતી આ બધી જે છે એ જંગમ મિલકત કહેવાય. તો આ જોયું આપણે સ્થાવર મિલકત અને જંગમ મિલકત. તો આવી સ્થાવર મિલકત હોય અથવા તો જંગમ મિલકત હોય એનો સમાવેશ આ સાંસ્કૃતિક વારસામાં થાય છે. હવે એની અંદર આ ભૌતિક વારસો જોયા પછી આપણે જૈવિક વારસો જોઈએ. તો જૈવિક વારસાને અનુલક્ષીને આપણે ગુજરાતીમાં 2 કહેવત છે. એક કહેવત આપણે જોઈએ કે મોરના ઈંડાને ચિતરવા પડે નહીં, અને બીજી કહેવત છે કે બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા. ટૂંકમાં કે માતા પિતાની અંદર જે પણ લક્ષણો હોય, શારીરિક લક્ષણો, માતા પિતા દેખાવડા હોય, ઊંચા હોય અથવા તો નીચા હોય, તો એ પ્રમાણેના લક્ષણો, આનુવંશિક લક્ષણો જેને કહેવામાં આવે છે, એ એના પુત્રમાં એટલે એના સંતાનોમાં ઓટોમેટિક આવી જાય છે. મોરના ઈંડાને ચિતરવા ન પડે એનો મતલબ એમ કે જેના માતા પિતાની અંદર સંસ્કારી માતા પિતા હોય તો સંસ્કાર એ પણ એક વારસામાં આપણને મળે છે, તો એના પુત્રની અંદર આ સંસ્કાર આપોઆપ આવી જાય છે, એને ઉતારવા પડતા નથી. તો એ રીતે જૈવિક વારસાની વાત કરીએ તો બાળકની જન્મ સાથે મા બાપ તરફથી મળતા શારીરિક અને માનસિક આવા જે લક્ષણો છે એને જૈવિક વારસો કહે છે. જૈવિક વારસા વિશે તમે વિજ્ઞાનમાં પણ ભણી ગયા છો. સાંસ્કૃતિક વારસાની આપણે વાત કરીએ તો આપણે પ્રકરણ 1 માં સાંસ્કૃતિક વારસો કોને કહેવાય એ આપણે જોઈ ગયા છીએ, છતાં ફરી એની વ્યાખ્યા જોઈએ તો માનવી પોતાની આવડત, કૌશલ્ય, બુદ્ધિ શક્તિ દ્વારા જે કાંઈ મેળવે અથવા તો જે નવસર્જન કરે છે એ તમામ વસ્તુઓનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. સામાન્ય જીવનમાં
પૂર્વજો દ્વારા શરૂ થયેલી જે પરંપરાઓ છે, જે રૂઢિઓ છે, જે માન્યતાઓ છે, જે રીત રિવાજો છે, જીવનશૈલી જે બદલાતી રહે છે, પહેલાના લોકોનું જીવનશૈલી, આજે આપણી જીવનશૈલી, એની અંદર પણ ઘણું બધું આપણે જોઈએ છીએ ફેરફાર આવતા જાય છે. તો આ બદલાતી જીવનશૈલી, પહેલાની જીવનશૈલી, આ બધું આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકાય છે. એ ઉપરાંત શિક્ષણ પહેલા હતું પ્રાચીન સમયમાં અને આજે છે. તફાવત એટલો છે કે પહેલા જે છે એ વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે જતા અને ગુરુ એને અલગ અલગ ત્યાં વિદ્યાભ્યાસ કરાવતા, અલગ અલગ શાસ્ત્રોનો. બરોબર? તો આજે છે સ્વરૂપ બદલાનું છે, પણ શિક્ષણ તો છે જ. તો આ શિક્ષણ ખેતી, વેપાર નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલાકારીની માન્યતાઓ, સમય જતા માન્યતાઓ પણ બદલાતી જાય છે. તો માન્યતાઓ, કૌશલ્યો, આ બધાનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસામાં કરી શકાય. પ્રાચીન ભારતની 64 કલાઓ ઉલ્લેખ છે અને આ 64 કલાઓમાં ચિત્રકલા છે, સંગીત કલા છે, નૃત્ય કલા છે, નાટ્ય કલા છે, આ બધી હસ્તકલા કારીગરી છે, ભરતગૂંથણ ને બધી. તો આ બધી સમાવેશ, આ 64 કલાઓ છે એની અંદર આવી બધી કલાઓનો સમાવેશ થાય છે, જે તમને વિકલ્પમાં કે એક બે વાક્યમાં અથવા તો ખાલી જગ્યામાં કે પ્રાચીન ભારતમાં કેટલી કલાઓનો ઉલ્લેખ છે, તો 64 કલાઓનો ઉલ્લેખ છે. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ, જે આપણે પ્રાચીન સમયથી યોગ આપણી પાસે છે, પણ એક સમય આપણે એને ભૂલી ગયા હતા. ફરી પાછળ આજે આપણે યોગને વિશ્વ ફલક ઉપર આપણે લાવી શક્યા છીએ. તો આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન એક યોગ વિદ્યાને સમગ્ર દુનિયાએ આજે સ્વીકાર્યું છે કે યોગમાં કેટલી તાકાત છે અને વિશ્વના લોકો, કદાચ આપણે નહીં કરતા હોય પણ વિશ્વની અંદર ઘણી બધી જગ્યાએ લોકો યોગ કરતા થઈ ગયા છે. એ આપણી સાંસ્કૃતિક વારસાની એક એ લોકોને ભેટ છે. અને એટલું જ નહીં, પણ તેના પરિણામ સ્વરૂપ 21મી જૂન એ દિવસને ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં આપણે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ એક આપણા સાંસ્કૃતિક વારસાની વિશ્વને મોટામાં મોટી એ ભેટ ગણી શકાય. તો આપણે આ સાંસ્કૃતિક વારસા વિશે જોયું. વિદ્યાર્થી મિત્રો, મુદ્દો બીજો, સાંસ્કૃતિક વારસાની અંદર આપણે અલગ અલગ કલાઓ વિશે જોવાનું છે. એમાં પહેલી કલા છે માટીકામ. આ પણ તમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રાચીન ભારતની માટી કલાનો પરિચય કરાવો. જેમ ઉપર આપણે જોઈ ગયા કે ભૌતિક વારસો એટલે શું, જૈવિક વારસો એટલે શું, સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, આવા બધા પ્રશ્નો ઉપર પૂછાઈ શકે, આપણે જોઈ ગયા. હવે અહીંયા માટીકામ વિશે જોઈએ. તો મિત્રો, માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહેલો છે. શરૂઆતથી જ આપણે જોયું છે કે માનવીએ જ્યારે વસવાટ કર્યો ત્યારે સૌ પ્રથમ નદી કિનારે વસવાટ કર્યો હતો. એનું એક કારણ હતું નદી કિનારે મળતી માટી, જે માનવીને મકાન બનાવવા માટે કામ આવે. તો એક કારણ આ હતું. તો આ રીતે આપણે જોઈએ તો માનવ જીવન અને માટી વચ્ચે પ્રાચીન સંબંધ છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે. આપણે તમે સાંભળ્યું હશે કે માણસ મૃત્યુ પામે ત્યારે એવું કહેવાય છે કે એનું પંચમહાભૂત, એનું શરીર છે એ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું, એટલે માટીમાં વિલીન થઈ ગયું. બરોબર? તો જન્મથી મરણ સુધી, અને જન્મ્યા પછી કોઈ પણ બાળક એવું નહીં હોય કે જેણે નાનું હશે ત્યારે માટી નહીં ખાધી. પૂર્ણ પુરુષોત્તમ, જેને આપણે કૃષ્ણ કહીએ છીએ, એને પણ માટી બહુ પ્રિય હતી, એણે પણ માટી ખાધી છે. તો બાળકનો નાનપણથી જ માટી સાથે એનો સંબંધ રહેલો છે અને મૃત્યુ સુધી એ સંબંધ ટકી રહે છે. ધાતુકામ, ધાતુની શોધ નથી થઈ એ પહેલા માનવી માટીમાંથી બનાવેલી સામગ્રી, કઈ સામગ્રી? તો જેવી કે રમકડા, ઘડા, કુલડી, કોળિયા, હાંડલા, માટીના ચૂલા તથા
અનાજ સંગ્રહ કરવાની કોઠીઓ, આ બધી વસ્તુઓનો માટીકામમાં સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓનો ઉપયોગ પ્રાચીન સમયથી માણસ કરતો આવે છે. એ સમયે ઘરની દિવાલોને છાણ અને માટી બે મિક્સ કરી અને એનું લીપણ કરવામાં આવતું અને એ રીતે દિવાલોને રક્ષણ અપાતું. હવે આવા જે મકાનો હતા, આજે આપણે જોઈએ છીએ કે ઘરની અંદર સિમેન્ટ, જો કે માટી પછી ચૂનાનો ઉપયોગ થતો, અત્યારે સિમેન્ટનો ઉપયોગ વધ્યો છે, પણ આવા કાચા માટીના મકાનો હતા જે નાના હતા, પણ એમાં જે રહેતા હતા લોકો, એનું દિલ બહુ મોટું હતું. આજે ઉલટું થઈ ગયું છે, માણસોના મકાન બહુ વિશાળ છે, પણ માણસોનું દિલ એ નાનું થઈ ગયું છે. આ પરિવર્તન આવ્યું છે. અને બીજું કે આવા છાણ માટીના ઉપર વાંસના એવી વંજી નાખેલી હોય, આડી લાકડાના ભાલ નાખેલા હોય, એના ઉપર દેશી નળિયા નાખેલા હોય, નીચે પણ લીપણ કરેલું હોય. તો આવું જે વસ્તુ હતું એને દેશી ભાષામાં એને ખોરલું કહેતા પહેલા. અને એ ખોરલાની ખાનદાની બહુ અલગ જ હતી. આજે એ ખાનદાની આવા મહેલોમાં પણ જોવા મળતી નથી. તો આ થઈ છાણ માટીના જે લીપણવાળી જે મકાનો હતા એને. પાણી, દૂધ, છાશ, ઘી જેવા પ્રવાહી પણ આવા માટીના જે વાસણો હતા એમાં આ પ્રવાહીઓ ભરવામાં આવતા. લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના અમુક વાસણો મળી આવે છે, જેમાં લાલ રંગના પવાલા, બરણી, રકાબી આવા વાસણો મળી આવે છે, જે એનો પુરાવો છે કે પ્રાચીન સમયમાં પણ માટીનો ઉપયોગ થતો હતો. કુંભારનો ચાકડો, મિત્રો તમે જોયો હશે કુંભારનો ચાકડો, તમે આ ચિત્રમાં પણ જોવો છો કુંભારનો ચાકડો. તો આ કુંભારનો ચાકડો એ માટી કામનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કે જેમાં અલગ અલગ વાસણો જે અત્યારે આપ જોઈ રહ્યા છો, તો એ રીતે અલગ અલગ વાસણો એની અંદરથી બનતા. આ છે કુંભારનો ચાકડો, જે કેમ કાર્ય કરે છે એ આપણે જોઈએ. તે ઉપરાંત આજે નવરાત્રિમાં માટીના ગરબા, ગરબા એટલે એક નાનો એવો તમે જોયા હશે કે ભાઈ કાણાવાળો માટીનો નાનો એવો ઘડો હોય, એની અંદર કાણા હોય, એની અંદર એક દીવો મૂકવામાં આવે, આને કહેવામાં આવે ગરબા. તો આવા ગરબા એ જોવા મળે છે. કાચી માટીમાંથી પકવેલ માટી, જેને નિભાળામાં પકવવામાં આવે, જેને ટેરાકોટા, બીજો એના માટેનો શબ્દ છે ટેરાકોટા, પકવેલી માટી. તો વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા ભારત પ્રાચીન સમયથી જાણીતું હતું. દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતનું મહેસાણા જિલ્લાનું લાંગણજ, એમાંથી પણ આવા હાથથી બનાવેલા વાસણો મળી આવ્યા છે, જે પ્રાચીન સમયમાં માટી કામનો એક ઉત્તમ પુરાવો છે. તો આ રીતે આપણે 2 માર્ક્સનો આ પ્રશ્ન જોયો, માટીકામ કલા.